આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 19। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળીએ। ગઈકાલે આપને સાંભળ્યું કે નીલકંઠ પ્રભુએ બ્રાહ્મણ સિદ્ધિ યોગી પિબેકનો ઉદ્ધાર કર્યો અને પોતાનો આશ્રિત બનાવ્યો। પછી શ્રી પ્રભુએ ત્યાંથી નવલખા પર્વતે જવાનો વિચાર કર્યો, કારણ કે ત્યાં નવલાખ સિદ્ધો ઘણા સમયથી તપ કરતા થકા તેમની રાહ જોઈ રહ્યા હતા। તેથી તેમને દર્શન દેવા માટે શ્રી નીલકંઠ પ્રભુ ત્યાં જવા નીકળ્યા। ત્યારે તેમની સાથે રહેલા સિદ્ધોએ કહ્યું કે ત્યાં તો શૂન્યનું પણ આવરણ છે, તો માણસથી ત્યાં જવાય નહીં, એમ કહીને તેઓ અટકી ગયા। તો પણ નીલકંઠ પ્રભુ નવલખા પર્વતે જવા માટે ચાલ્યા। હવે નીલકંઠ બ્રહ્મચારી ત્યાંથી ચાલ્યા ત્યારે રસ્તામાં એક મોટો વડ આવ્યો। ત્યાં સાધન દશાવાળા સિદ્ધોને ભાળ્યા। પછી સામે જોયું તો એક મોટા પર્વતને આંટો દઈને ચારે તરફ વીંટળાયેલો એક મોટો સાંપ દીઠો। ત્યારે તેને પોતાના જમણા ચરણનો અંગૂઠો અડાડ્યો। ત્યારે તેણે કમાનની જેમ ઊંચો થઈ રસ્તો કરી દીધો। તે વર્ણી પ્રભુ તેની નીચે થઈ આગળ ગયા તો એક શિખરબદ્ધ મંદિર જોયું। તેની પાસે એક વૃક્ષ નીચે ઓટલા પર મૃગાસન બિછાવીને બેઠા। ત્યારે ત્યાં કેટલાક યોગીઓ આવ્યા ને પ્રભુને પ્રણામ કરી પાસે બેઠા। તે વખતે એક કામદુઘા ગાય ત્યાં આવી। ત્યારે એક યોગીએ તે ગાયને દોહી દૂધ કાઢ્યું અને તે ગાળીને બાલા જોગીને આપ્યું। તે તેઓ ભાવથી પી ગયા। પછી બાલા જોગીએ તેમને પૂછ્યું જે તમે આટલા બધા યોગીઓ અહીં રહો છો, તે તમારો નિર્વાહ કેમ થાય છે? ત્યારે તેઓ બોલ્યા, અમારી પાસે એક અક્ષય પાત્ર છે, તે બપોરે એક ટાઈમ જેટલું જોઈએ તેટલું સીધું સામાન તેમાંથી મળી રહે છે, એટલે અમારો નિર્વાહ સારી રીતે ચાલે છે અને અમે સૌ યોગીઓ અહીં તપ કરીએ છીએ। પછી તે યોગીઓની પ્રભુ દર્શનની તીવ્ર ઈચ્છા જાણી તેમને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા। ત્યારે તેઓ રાજી થઈ ગયા અને બોલ્યા કે આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, માટે અમારું કલ્યાણ કરજો। ત્યારે મહારાજે કહ્યું, અત્યારે તમે અમારા સ્વરૂપનું ધ્યાન કરો અને અમે નવલખા પર્વતે જઈશું। ત્યાં નવલાખ યોગીઓ તપ કરે છે, તેમની સાથે તમારો પણ મોક્ષ કરીશું। એમ કહીને ત્યાંથી ચાલ્યા। ત્યારે રસ્તામાં એક નદી આવી, તેને કાંઠે મલ્યાગર ચંદનના ઘણા વૃક્ષો હતા ને એની ફરતે મોટા મોટા સાપો વીંટળાઈને રહ્યા હતા। તેથી બાલપ્રભુએ પોતાને તૃષા લાગી હોવાથી નદીના જળમાં હાથ મોઢું ધોઈ પછી ગાળીને પાણી પીધું ને ત્યાંથી આગળ ચાલ્યા। તે ઘોર વનમાં પ્રવેશ કર્યો। ત્યારે તેમને એક પુરુષ મળ્યો। તેણે શ્રી પ્રભુને આમ્રફળ અર્પણ કર્યા। તે તેનો ભાવ જાણી પ્રભુ હેતથી જમ્યા ને તેને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તે કહે, હું સાક્ષાત હિમાંચલ છું ને આપના દર્શને આવ્યો છું। ત્યારે શ્રી પ્રભુએ તેને નવલખા પર્વતે જવાનો માર્ગ પૂછ્યો। તે બતાવીને તુરંત જ અદૃશ્ય થઈ ગયો। પછી મહારાજ ત્યાંથી ચાલ્યા તે નવલખા પર્વતે પહોંચ્યા ને ત્યાં નવલાખ યોગીઓ તપ કરતા હતા। તેમને એકી સાથે 9 લાખ રૂપે મળ્યા। તેથી તેઓ સર્વે આનંદ પામ્યા અને શ્રી નીલકંઠ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન, અમે બધા તમારા સારું ઘણા વર્ષોથી અહીં તપ કરીએ છીએ, તો તેનું ફળ આજે અમને મળ્યું તે તમારા દર્શન થયા, તેથી અમે કૃતાર્થ થયા છીએ ને હવે આપ અમારો મોક્ષ કરો। ત્યારે મહારાજ ત્યાં 3 દિવસ સુધી રોકાયા ને પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન આપી તે સિદ્ધ યોગીઓને પોતાના અક્ષરધામમાં મોકલ્યા।
પછી 9,00,000 સિદ્ધના સ્થાનક તથા 9,00,000 કુંડ જોયા, તો તેમાં અખંડ જ્યોત ઝળહળતી હતી. પછી શ્રી પ્રભુ નીચે ઉતર્યા ને પહેલા વડ હેઠે સાધન દશાવાળા જે યોગી તપ કરતા હતા તેમને નવલખા પર્વત ઉપર મોકલ્યા. પછી મહારાજ બાલવા કુંડમાં નાહીને ચાલ્યા. તે સમુદ્રનો સંગમ થાય છે, ત્યાં જઈને નાહ્યા. પછી ત્યાં 3 દિવસ રોકાઈને વહાણ માંગ બેસી ખાડી ઉતરીને કપિલાશ્રમે આવ્યા ને ત્યાં 3 દિવસ સુધી રોકાયા. ત્યાં પોતે ધ્યાન કરવા બેઠા હતા તે વખતે ગાય રૂપે પૃથ્વીએ આવીને મહારાજની સ્તુતિ કરી, તેથી પોતે જાગૃત થયા અને તેને પૂછ્યું કે તમારે અમારું શું કામ પડ્યું છે, જેથી અહીં આવી છો? ત્યારે તે બોલી, જે મારી ઉપર અસુરો બહુ જ ઉપદ્રવ કરે છે તે મારે ખૂબ જ સહન કરવું પડે છે. ત્યારે મહારાજે કહ્યું, હવે થોડા દિવસોમાં હું તેમનો અંત આણીશ. તે સાંભળી પૃથ્વી રાજી થઈ ચાલી ગઈ. પછી ત્યાંથી ચાલ્યા તે નીલકંઠ બ્રહ્મચારી ફરતા ફરતા એક ગામ આવ્યું. ત્યાં કૂવો હતો, તેમાંથી પાણી સિંચીને પોતે સ્નાન કર્યું ને શાલિગ્રામને નવડાવ્યા. તે સમયે ગામમાંથી એક માણસ ત્યાં આવ્યો ને તે મહારાજને જોઈને મનમાં આશ્ચર્ય પામી ગયો અને પૂછ્યું, બાલા જોગી, તમારું નામ શું છે? ત્યારે મહારાજ કહે, અમને લોકો નીલકંઠ બ્રહ્મચારી કહે છે. પછી પૂજા વિધિ પૂરો કરી નીચે મૃગાસન બિછાવી તેના પર બેઠા. ત્યારે ત્યાં આવેલા માણસે ઘેર જઈ પોતાની સ્ત્રીને વાત કરી કે આપના ખેતરમાં આંબલી નીચે બહુ રૂપાળા અને નાની અવસ્થાના એક બ્રહ્મચારી આવીને બેઠા છે, તેને આપની કન્યા આપીએ તો કેમ? તે સાંભળી બાઈ પોતાના પતિ સાથે ત્યાં આવી પગે લાગી બંને બેઠા. પછી સ્તુતિ કરીને કહ્યું કે હે મહારાજ, આપ અમારી ઘેર પધારો ને થાળ જમો. ત્યારે બાલ પ્રભુ બોલ્યા, અમે કંઈ ગામમાં કે કોઈના ઘેર જતા નથી. જો તમારે ભાવ હોય તો અહીં સીધું લાવો. ત્યારે તેઓ ઘેર ગયા ને સીધો સામાન લાવી નીલકંઠ પ્રભુને અર્પણ કર્યો. તેમાંથી બાટીઓ કરીને ઠાકોરજી શ્રી શાલિગ્રામને નૈવેદ્ય ધરાવી પછી પોતે જમ્યા અને પ્રસાદી તે દંપતીને આપી. પછી તેણે બાલ પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે મારા મનમાં એક સંકલ્પ છે, તે તેનો જવાબ આપશો? ત્યારે નીલકંઠ પ્રભુ બોલ્યા કે પૂછો તો જરૂર આપીશું. ત્યારે તે બોલ્યો, મારા ઘરે એક નાના લાલજી છે, તેઓ બોલે ખરા. ત્યારે પ્રભુએ કહ્યું, તમે તેની સાચા મનથી સેવા કરો, તે જરૂરથી તમારી સાથે બોલશે. ત્યારે તે માણસ બોલ્યો, અને જો નહીં બોલે તો હું તેમને જળમાં પધરાવી દઈશ. એમ કહી તે ઘેર આવ્યો અને લાલજી પાસે બેઠો ને તેમની સ્તુતિ પ્રાર્થના કરી. ત્યારે શ્રી બાલા જોગીની પ્રેરણાથી લાલજી બોલ્યા કે તમે જે સંકલ્પ કર્યો હતો કે અમારે બાલા જોગીને જમાડવા છે તે તો પૂરો થયો, પણ હવે બીજો જે સંકલ્પ કર્યો છે કે મારી દીકરી તેમને પરણાવું, તો તેઓ પૂરો કરશે નહીં, માટે એ વાત તેમને કરતા જ નહીં. તેવા બાલ મુકુંદના શબ્દો સાંભળી તે બંને પતિ પત્ની ખૂબ જ વિસ્મય પામ્યા અને શ્રી નીલકંઠ પ્રભુના આશ્રિત થઈ વર્તમાન ધારણ કર્યા અને ભજન સ્મરણ કરવા લાગ્યા. પછી ત્યાંથી ચાલતી વખતે નીલકંઠ પ્રભુ બોલ્યા કે તમારા ઘરમાં વરો ઘણો છે, માટે આ વખતે ખેતરમાં જાર વાવજો અને તે પહેલા કરતાં ઘણી વધારે પાકશે ને તમે સુખી થશો. એમ આશીર્વાદ આપી નીલકંઠ પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. તે રસ્તામાં એક ગામ આવ્યું ને ત્યાં એક મંદિર હતું. તેમાં રહેતા મહંતને ત્યાગી જાણી મહારાજ ત્યાં ઉતર્યા. મેં ત્યાં એક ઘર બારી બાવાજી પણ રહેતા હતા અને તેનો એક પુત્ર હતો. તે બેય મંદિરના ત્યાગી મહંત પાસે તુલસીદાસ કૃત રામાયણ ભણતા હતા.
અને જ્યારે મહંતજી તેમને કાનિક પ્રશ્ન પૂછે ત્યારે તેમને જે સમજાવ્યું હોય તેના કરતાં ઉલટો અર્થ કરી બતાવે તેવું જોઈને મહારાજને દયા આવી, તેથી મહંતને કહ્યું, તમે કહો તો હું તેનો અર્થ કરી બતાવું. ત્યારે મહંતે હા પાડી. પછી નીલકંઠ પ્રભુએ મહંતે પૂછેલા પ્રશ્નનો ખરેખર અર્થ સમજાવ્યો. તે વાત પેલા બાવાજીના દીકરાએ તેના બાપને જઈને કહી, જે એક નાના બ્રહ્મચારી આવ્યા છે, તેણે અમને રામકથાના અર્થ બહુ સારા કહીને સમજાવ્યા. તે સાંભળીને બાવાજી પણ ખૂબ જ રાજી થયા. પછી બાવાજી ત્યાં ગયા ને મહારાજને ખૂબ વિનંતી કરીને પોતાની ઘેર તેડી લાવ્યા ને બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી શ્રી પ્રભુને ભારથી જમાડ્યા. પછી મહારાજને વિનંતી કરીને કહ્યું કે આપ તો વિદ્વાન જણાવ છો, તો મારા પુત્રને ભણાવશો. તે શ્રી પ્રભુ થોડા દિવસ ત્યાં રહી તેમને ભણાવવા લાગ્યા. અને એક દિવસ જ્યારે તેઓ તેમને ભણાવતા હતા ત્યારે નીલકંઠ પ્રભુના શરીરમાંથી ખૂબ જ તેજ નીકળવા લાગ્યું ને તે જોઈને જય રામદાસ કે જે બાવાજીનો પુત્ર હતો તેણે તેમાં દિવ્ય સિંહાસન પર બિરાજમાન મહારાજના દર્શન કર્યા તથા ચારે તરફ બેઠેલા અનંત મુક્તો પણ દેખાયા અને તે જ પાછું નીલકંઠ પ્રભુના વિશે સમાઈ ગયું. તે જોઈ જય રામદાસ અને તેના માતા પિતા ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને બાળ પ્રભુ પ્રત્યે ખૂબ જ હેત થયું. તેથી હંમેશા પૂજા આરતી સ્તુતિ પ્રણામ કરીને સારા ભોજન જમાડતા ને બાળ પ્રભુ તેમજ જય રામદાસ હંમેશા તળાવે નહાવા જતા. એક દિવસ જય રામદાસ તથા એક માળીનો છોકરો અને નીલકંઠ પ્રભુ ત્રણેય જણા એક તરાપા માંગ બેસી તરતા હતા. તેવામાં નીલકંઠ પ્રભુ એ ત્રાપો ઉતાવળથી સામા કાંઠા તરફ ચલાવ્યો ને કાંઠે ઉતરીને પાસેના વનમાં ફરવા લાગ્યા. ત્યારે જયરામદાસે કહ્યું, અહીં તો સિંહ, વાઘ વગેરે હિંસક પશુ બહુ જ રહે છે. ત્યારે નીલકંઠ પ્રભુ કહે, ત્યાં પશુઓ છે તે માણસનું શું કરનાર છે? એ વાત કરતા હતા એવામાં એક મોટો રીંછ ત્યાં આવતો જોયો. ત્યારે જયરામદાસે કહ્યું, હે પ્રભુ, આ જુઓ સામે રીંછ ચાલ્યો આવે છે, તે આપણને જરૂર મારી નાખશે. ત્યારે મહારાજ કહે કે જય રામદાસ, તું બીવે છે શું કામ? એમ કહી શ્રી પ્રભુએ પોતાના જમણા હાથની આંગળીથી ઈશારો કર્યો. ત્યારે તે રીંછ મહારાજ પાસે આવ્યું ને નમસ્કાર કરતો હોય તેમ માથું નમાવ્યું અને નીલકંઠ પ્રભુની સામે જોઈ રહ્યો. પછી તેને હાથ ફેરવી ને કહ્યું, જા. એટલે તે ચાલ્યો ગયો. પછી જઈને જયરામે મહારાજને પૂછ્યું, હે મહારાજ, આ રીંછ તે કોણ હતો? ત્યારે મહારાજ કહે, એ તો જાંબુવાનનો મિત્ર હતો ને તેને શ્રીકૃષ્ણ ભગવાનને ભેગા થવાની ખૂબ ઈચ્છા હતી, પણ થવાયું ન હતું. પછી તેને આકાશવાણીએ કહ્યું હતું કે કળિયુગમાં જ્યારે શ્રી હરિ અવતાર લેશે ત્યારે તેના દર્શન કરજો. એ વાત સાંભળી જયરામદાસ બહુ જ આશ્ચર્ય પામ્યો અને પછી ત્રાપામાં બેસી સૌ ઘેર આવતા હતા ત્યારે રસ્તામાં એક વાઘ બેઠો હતો. તે જોઈ જયરામ કહે, આ વાત જરૂર આપણને ફાડી ખાશે, માટે આ વડ પર ચડી જાવ. ત્યારે મહારાજે તેને ધીરજ દેતા કહ્યું, આ વાઘ તને કાંઈ નહીં કરે. પછી કહ્યું, જા, એ વાઘની આંખમાં આંગળી નાખું આવ. ત્યારે તે કહે, એ વાઘ મને ખાઈ જાય તો? પછી મહારાજે બહુ કહ્યું ત્યારે 4 પગલાં આગળ ગયો અને પાછો આવ્યો. ત્યારે નીલકંઠ પ્રભુ તેને ખીજાણા એટલે પાછો વાઘની પાસે ગયો અને તેની આંખમાં આંગળી નાખી પાછો આવ્યો. ત્યારે નીલકંઠ પ્રભુ બોલ્યા, એ હવે એના મોઢામાં હાથ નાખી આવ. તે મોઢામાં હાથ નાખીને પાછો આવ્યો. ત્યારે શ્રી પ્રભુએ કહ્યું કે હવે જઈને હાથ ફેરવી આવો. જ્યારે જયરામ વાઘને આખા શરીરને હાથ ફેરવી આવ્યો
એવી રીતે બાલપ્રભુએ 3 વખત જયરામદાસને વાઘ પાસે મોકલ્યો. અને પછી નીલકંઠ પ્રભુએ સાંગ કરી એટલે વાઘ ત્યાંથી ચાલ્યો ગયો. પછી જય રામદાસ, તેનો મિત્ર અને બાલા જોગી ત્રણેય ઘરે પાછા આવ્યા. ને તેણે પોતાના માતા પિતાને આ વાત કરી. ત્યારે તેઓ ખૂબ જ નવાઈ પામ્યા. પછી પોતે વહેલી સવારે ઉઠી ચાલી નીકળ્યા. પછી જ્યારે સવારે નીલકંઠ પ્રભુને તે લોકોએ ન જોયા, ત્યારે માતા પિતા અને પુત્ર ત્રણેયને ખૂબ જ દુઃખ થયું. અને પછી જયરામને ગોતવા મોકલ્યો, પણ નીલકંઠ પ્રભુ ક્યાંય મળ્યા નહીં. તેથી ખૂબ જ દિલગીર થયા. અને જયરામની માતાએ તેમને ભાતું બનાવી દીધું અને કહ્યું, આ લે ભાતું, અને હવે નીલકંઠ પ્રભુને શોધી આવ. ત્યારે તે બાળ પ્રભુને ગોતવા માટે ચાલી નીકળ્યો. આમ વર્ણિ પ્રભુ ખૂબ જ દિવ્ય અને માનુષિક ચરિત્રો કરતા વનમાં વિચરણ કરે છે. ને હવે આગળના વિચરણની કથા હવે પછીના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.